અને બધા લોકો એક શબ્દથી હંમેશા જાગૃત હોઈએ તો જાણતા હોઈએ કે પાયરિયા, મોઢામાં પાયરિયા થઈ ગયું, પેઢામાંથી લોહી નીકળે, પેઢા ખરાબ થઈ જાય તો એને પાયરિયા કહેવાય. પણ એ લોકો કોઈ એ નથી જાણતા કે એની વાસ્તવિક સારવાર શું છે. હકીકતમાં પાયરિયાને અટકાવવા માટે શું કરી શકાય, આપણા મોઢામાં પાયરિયા વિકસિત ના થાય એના માટે આપણે શું કરી શકીએ. તો હું ડૉક્ટર અરવિંદ કલસરી આજે વાત કરશું પાયરિયા, પેઢાના રોગો, દાંત નબળા પડી જાય, દાંત પડી જાય, અથવા તો મોઢામાં પાયરિયા હોય તો એને સારું કરવા માટે શું કરી શકાય, અથવા તો દાંત પાયરિયાના લીધે જતા રહ્યા છે તો એને નાખવા માટે આપણે શું કરી શકીએ, શું પાછા બધા દાંત લગાડી શકાય છે કે કેમ, એના વિશે આજે આપણે વાત કરીશું. તો આશા રાખું તમે વિડીયોને અંત સુધી જુઓ. તો અહીંયા તમે બાજુમાં જુઓ છો કે પાયરિયાના લીધે આગળના નીચેના દાંત, બાજુમાં દાંતની ફરતે અને પેઢાની વચ્ચે એટલો બધો ક્ષાર જામી ગયો છે, એટલા બધા ક્ષારના પોપડા જામી ગયા છે કે જે 2-3 વર્ષ સુધી મોઢામાં પડ્યા રહે. ત્યારબાદ કન્ટિન્યુ લાંબા ટાઈમ સુધી પડ્યા રહેવાના કારણે આજુબાજુના દાંતની ફરતે જે હાડકું હોય, જે પેઢાની નીચે હાડકું હોય, તે ધીમે ધીમે ક્ષારના લીધે ગળે છે. ધીમે ધીમે હાડકું નબળું પડે એટલે દાંત હલવાનું શરૂ થાય. ઘણી વખત એવા બધા પણ કેસ આવે છે કે હાડકું ગળી ગયું હોય છે, આજુબાજુમાં દાંત પણ પૂરા થઈ ગયા હોય, પણ એટલો બધો ક્ષાર જામી ગયો છે કે ક્ષારના પોપડાના આધારે ત્યાં દાંત પડેલા હોય. એટલે ઘણી વખત દર્દીને સારવાર કરવાનું કહીએ અથવા તો ક્ષાર કે પોપડા કે ખરાબ થઈ ગયેલા દાંત કઢાવવાનું કહીએ તો પણ એ લોકો એવું કહે છે કે આ દાંતને કંઈ તકલીફ નથી, હલતા નથી, તો અમે કઢાવીએ કેવી રીતે. પણ એને એ સમજવું જોઈએ કે માત્ર ને માત્ર દાંત ક્ષારના આધારે ત્યાં મોઢામાં રહેલા છે. ક્ષાર એ હાડકાને ખરાબ રીતે ગેળવી શકે છે અને આગળ જતાં એમાં રોગો પણ ઉત્પન્ન કરી શકે છે. પાયરિયાની આ સામાન્ય કન્ડિશન જે દરેક લોકોમાં જોવા મળતી હોય છે. ઘણા બધા લોકો બેદરકારીને લીધે કાયમ માટે નીચેના આગળના દાંત ગુમાવી દેતા હોય છે. તો આપણે અહીંયા તમે બાજુમાં કેસ જોવો છો કે એ આગળના 4 દાંત કે 5 દાંત કાયમ માટે ગુમાવી બેસે છે. હવે એને આપણે શું કરી શકીએ, પાછા કઈ રીતે લગાવી શકીએ, એના માટે અમે બીજો વિડીયો લઈને તમારા સુધી આવીશું. ત્યાં સુધી આપણે આજે એટલું પૂરતું રાખીએ કે પાયરિયા વિશે થોડીક જાગૃતિ હોવી જોઈએ, એની સારવાર લઈ શકાય છે.